પોસ્ટપાર્ટમ હેરફોલ એટલે કે ડિલિવરી પછી મોસ્ટલી બધી લેડીઝને 3 થી 4 મહિના પછી એકદમ વાળ ઉતરવા માંડે છે. એનું કારણ શું? સૌથી પહેલાં તો પ્રેગ્નન્સીમાં વેઇટ વધવાની ચિંતા વગર આપણે એકદમ સરસ હેલ્ધી નરિશિંગ ફૂડ ખાધું હોય છે. બહુ બધા સપ્લિમેન્ટ્સ જે મેડમે ડૉક્ટરે આપેલા હોય છે લીધા હોય છે. એ ઉપરાંત બોડીમાં એકદમ સારા હોર્મોન્સ હોય છે જેના લીધે બેબી સારું હેલ્ધી બને એટલા માટે. એટલે ત્યારે તમારા હેર એકદમ સરસ થઈ ગયા હોય છે. અને જેવી ડિલિવરી આવે એવું સૌથી પહેલાં તો ઊંઘ ના આવે, સ્ટ્રેસ હોય, ઘણા બધી લેડીઝે સપ્લિમેન્ટ્સ બંધ કરી દીધા હોય, એ સિવાય ફૂડનું ધ્યાન ના રાખતા હોય, સરખું ખાતા પીતા ના હોય, સરખી ઊંઘ ના લેતા હોય, એના લીધે તમને 3 થી 4 મહિના થાય એટલે એકદમ જ હેર ફોલ દેખાવા માંડે છે. આવા ટાઈમે શું કરવાનું? સૌથી પહેલાં તો રિલેક્સ રહેવાનું. હેરફોલ બંધ થઈ જશે. પોસ્ટપાર્ટમ હેરફોલ જેટલું નોર્મલ છે એટલું જ ઇઝીલી બંધ પણ થઈ જાય છે. સપ્લિમેન્ટ્સ જે ડૉક્ટરે સજેસ્ટ કરેલા હોય ન કે ત્યાં સુધી બંધ નહીં કરવાના. હેલ્ધી ખાવાનું, પ્રોટીનને પ્રાયોરિટી આપવાની.